નમસ્કાર, હું ખોડાભાઈ પટેલ, આચાર્ય શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા નાનીકડી. થોડા જ દિવસની અંદર જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે બાળકોમાં અને વાલીઓમાં ક્યાંક ને ક્યાંક થોડો તણાવ જોવા મળી રહ્યો છે. કારણ કે બોર્ડ એક એવું નામ આવે એટલે તરત જ બધાના મગજમાં કંઈક વાઇબ્રેશનો ચાલુ થઈ જાય. શું થશે, બાળકો કેવી રીતે પરીક્ષા આપશે, કેવું પૂછાશે, પરિણામ શું આવશે, આવા અનેક પ્રશ્નો એમના મગજમાં સળવળતા હોય છે. પરંતુ એક શાંત ચિત્તે જો વિચારવામાં આવે તો પરીક્ષા એ પરીક્ષા છે. એ વિદ્યાર્થી ધોરણ 10માં હોય કે 12માં હોય, એ અત્યાર સુધી ઘણી બધી પરીક્ષા એ આપી ચૂક્યો હોય છે. પણ એક માનસિક ભાર એક એવો ઊભો કરવામાં આવે છે કે બોર્ડની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે, એટલે એનામાં ક્યાંક તણાવ જોવા મળે છે. અને પરિણામે બાળક જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે એટલો હાવ એના મગજમાં હોય છે કે જે પ્રશ્નો લખવાના કંઈક જુદી રીતે હોય છે અને લખીને કંઈક જુદી રીતે આવે છે. અને પરિણામે એને ક્યાંક ને ક્યાંક નુકસાન ભોગવવું પડતું હોય છે. એટલે વિદ્યાર્થીઓને વિનંતી છે કે તમે અત્યાર સુધીનો જે અભ્યાસક્રમ, જે સિલેબસ છે એ વાંચ્યો છે, તૈયાર કર્યો છે, બરાબર, એના ઉપર ફોકસ કરો. કોઈપણ જાતની ચિંતા કર્યા સિવાય બિલકુલ ફ્રી થઈ અને પરીક્ષા આપો. વર્ગખંડની અંદર કોઈ પણ ચિંતા ના કરશો. વ્યવસ્થિત રીતે તમને જે સમજાવવામાં આવ્યું છે એ પ્રમાણે પેપર લખવાની શરૂઆત કરો. એના પ્રશ્નોના જવાબ ખૂબ સરળ રીતે પોતાની મૌલિક જે પદ્ધતિ છે એ પ્રમાણે આપો. પરિણામ ચોક્કસ તમને સારું મળશે. અને કદાચ પરિણામ આપણી અપેક્ષા કરતાં જો વિપરીત આવ્યું તો પણ આપણે હિંમત હારવાની કોઈ જરૂર છે નહીં. કારણ કે જીવનની આ એવી કોઈ છેલ્લી પરીક્ષા નથી કે તમે હિંમત હારી જાઓ. ઇતિહાસમાં અને વર્તમાન સમયે એવા અનેક દાખલાઓ છે, એવા અનેક વ્યક્તિત્વો છે જે આપણી નજર સામે કે જેની ટકાવારી ઓછી હોય, કદાચ એકાદ બે વખત નાપાસ થયા હોય, કદાચ ભણ્યા પણ ન હોય તો પણ પોતાની જાતને એવી બુલંદ કરી છે અને પોતાના વ્યક્તિત્વને એવું ખીલવ્યું છે કે અત્યારે હાલ સમાજમાં ક્યાંક ને ક્યાંક પોતાની આગવી ઓળખ ઊભી કરી શક્યા છે. એટલે બોર્ડની પરીક્ષા અને એને પરીક્ષાના પરિણામથી સહેજ પણ ગભરાવાની કોઈ જરૂર છે નહીં. અને વાલીઓને પણ વિનંતી છે કે બાળકોને તમે બહુ ભાર ના આપશો, બસ એને દિશા નિર્દેશન કરો એટલે એ પ્રમાણે ચોક્કસ આગળ વધવાના છે. એટલે બોર્ડની પરીક્ષા જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે ખાસ દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું પેપર ખૂબ સરસ જાય, પરિણામ પણ સારું પ્રાપ્ત કરો અને પરિણામ પછી તમને ગમતી દિશા, તમને મનગમતું ફિલ્ડ તમે પસંદ કરી અને એમાં આગળ વધો એવા ભાવ સાથે દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય.